જય ગિરનારી મિત્રો, આજે ફરીથી એક નવો વિડીયો હું લઈને ગઈ છું. ગિરનાર પરિક્રમા વિશે મેં તમને આની પહેલાં જ કીધું હતું કે જે કંઈ પણ મારી પાસે માહિતી છે એ બધી માહિતી હું તમારી સાથે શેર કરીશ. તો આજે હું તમારી પાસે ગિરનાર પરિક્રમાના રૂટ વિશેની માહિતી લઈને આવી ગઈ છું. તો મિત્રો, ગિરનાર પરિક્રમાનો રૂટ શું છે અને ક્યાંથી કેટલું અંતર છે એ બધું જ હું આજે તમને મારા આ વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારા આ વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ ગિરનાર પરિક્રમાના રૂટ વિશેની માહિતી. તો મિત્રો, ગિરનાર પરિક્રમા આપણે રૂપાયતનથી આપણે સ્ટાર્ટ કરવાનું હોય છે. આમ તો જોવા જઈએ તો દામોદર કુંડ એસટી બસ સ્ટેન્ડ એટલે કે જિલ્લા પંચાયત ભવનાથનું જિલ્લા પંચાયત એસટી બસ સ્ટેન્ડ આપણને એસટીમાં ઉતારે એટલે કે બસમાંથી ઉતરે ત્યાંથી આપણે ચાલીને સ્ટાર્ટ કરવાની હોય છે. એટલે ત્યાંથી આપણે ઇન્દ્રભારતી બાપુનો જે ગેટ છે એટલે કે જે દુધેશ્વર મહાદેવ છે ત્યાંથી આપણે ચાલીને આપણી પરિક્રમા સ્ટાર્ટ કરવાની હોય છે. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે રૂપાયતન ગેટ આવશે કે રૂપાયતન આવશે. આ રૂપાયતનથી આપણે ઈટવા ઘોડી આવે છે. એ રૂપાયતનથી ઈટવા ઘોડીનું અંતર આપણે 2 કિલોમીટર હોય છે. એ 2 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. હવે ઈટવા ઘોડીથી આપણે 4 ચોક આવે છે. એ ઈટવા ઘોડીથી 4 ચોકનું અંતર આપણું 4 કિલોમીટરનું હોય છે મિત્રો. તો 4 ચોકથી પછી આપણે આવે છે ઝીણા બાવાની મઢી કે ખાલી મઢી પણ એને કહી શકાય છે. તો એ 4 ચોકથી ઝીણા બાવાની મઢી સુધીનું અંતર આપણે 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટરનું અંતર આપણું હોય છે. એટલે કે આપણે 2.5 કિલોમીટરનું અંતર કાપીએ એટલે 4 ચોકથી ઝીણા બાવાની મઢી સુધી પહોંચી શકીએ. ત્યારબાદ આપણે ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડી ચડવાની હોય છે. તો ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડીનું અંતર 3.5 કિલોમીટર એટલે કે 3.5 કિલોમીટરનું અંતર છે. એટલે 3.5 કિલોમીટરનું અંતર કાપીએ એટલે આપણે માળવેલાની ઘોડી પહોંચી જઈએ. હવે માળવેલાની ઘોડીથી માળવેલાની જગ્યા. તો માળવેલાની ઘોડીથી માળવેલાની જગ્યા સુધીનું અંતર આપણું 2.5 કિલોમીટરનું હોય છે. 2.5 કિલોમીટરનું અંતર કાપો એટલે આપણે માળવેલાની ઘોડીથી માળવેલાની જગ્યાએ પહોંચી જઈએ છીએ. ત્યારબાદ આપણે આવે છે મઢીથી. ઘણા લોકો 2 રસ્તા છે મઢી ઝીણા બાવાની મઢીથી સરખડિયા હનુમાન થઈને જાય છે અને ઘણા લોકો માળવેલાની ઘોડી ડાયરેક્ટ વયા જાય છે. તો ઝીણા બાવાની મઢીથી જેણે સરખડિયા હનુમાન જવું હોય કે સરખડિયા ઘોડી જવું હોય તો ત્યાંનું અંતર આપણું 2.5 કિલોમીટર હોય છે. એ 2.5 કિલોમીટરનું અંતર કાપો એટલે સરખડિયાની ઘોડી આવે. હવે સરખડિયાની ઘોડીથી સરખડિયાની જગ્યા આવે. એ સરખડિયા જગ્યા કે જે સરખડિયા હનુમાન તરીકે ઓળખાય છે ત્યાંનું અંતર આપણું 2 કિલોમીટરનું હોય છે. એટલે કે 2 કિલોમીટરનું અંતર કાપો એટલે તમે સરખડિયા હનુમાન એટલે કે સરખડિયાની જગ્યાએ પહોંચી જાઓ સરખડિયા ઘોડીથી. હવે સરખડિયાની જગ્યા એટલે કે સરખડિયા હનુમાનથી તમારું સુખનાળા આવે છે. હવે સુખનાળાનું એ અંતર છે 1.5 કિલોમીટરનું એટલે કે 1.5 કિલોમીટરનું અંતર કાપો એટલે સરખડિયાની જગ્યાથી તમે સુખનાળા પહોંચી જાઓ. ત્યારબાદ સુખનાળાથી તમે માળવેલા જવાનું હોય તો સુખનાળાથી માળવેલાની જગ્યાએ તમારું 2 કિલોમીટરનું અંતર છે. તો 2 કિલોમીટરનું અંતર કાપો એટલે તમે માળવેલાની જગ્યાએ પહોંચી જાઓ. એટલે જે લોકો સરખડિયા હનુમાન જાય એ ત્યાંથી આવી રીતનું થાય છે. હવે માળવેલાની જગ્યાથી તમારી નળ પાણીની ઘોડીએ જવાનું હોય છે. તો એ માળવેલાની જગ્યાથી નળ પાણીની ઘોડી વચ્ચેનું અંતર 2 કિલોમીટરનું હોય છે. તો 2 કિલોમીટરનું અંતર કાપી નળ પાણીની ઘોડીએ પહોંચી જાઓ. નળ પાણીની ઘોડીથી નળ પાણીની જગ્યા વચ્ચેનું અંતર આપણું 1.5 કિલોમીટરનું હોય છે. એટલે કે 1.5 કિલોમીટર નળ પાણીની જગ્યાએ પહોંચી જાઓ. નળ પાણીની જગ્યાએથી હેમાજળિયા જવાનું હોય તો એ હેમાજળિયા 1.5 કિલોમીટરનું અંતર છે મિત્રો. હવે હેમાજળિયાથી પછી બોરદેવી હેમાજળિયાથી બોરદેવીનું અંતર 1 કિલોમીટર છે. 1 કિલોમીટરનું અંતર કાપો એટલે તમે બોરદેવી પહોંચી જાઓ. બોરદેવીથી ખોડિયાર ઘોડી એટલે બોરદેવીથી ખોડિયાર ઘોડી વચ્ચેનું અંતર 4 કિલોમીટરનું હોય છે. 4 કિલોમીટરનું અંતર કાપો એટલે ખોડિયાર ઘોડી પહોંચે. ખોડિયાર ઘોડીથી ભવનાથ ગેટ 3.5 કિલોમીટરનું અંતર છે. એટલે ખોડિયાર ઘોડીથી તમે 3.5 કિલોમીટરનું અંતર કાપો એટલે ભવનાથના મેઇન ગેટે પહોંચી જાઓ. આમ ટોટલ આપણું 36 કિલોમીટરની યાત્રા છે. એટલે કે
36 કિલોમીટરનું અંતર કાપો એટલે તમારી ગિરનારની પરિક્રમા પરિપૂર્ણ થઈ જાય છે. તો મિત્રો આ છે આપણો આખો મેઇન રૂટ. આ રૂટેથી તમે આવો એટલે તમારી ગિરનારની પરિક્રમા પૂરી થઈ ગયેલી જોવા મળે છે. અને છેલ્લે તમે દામોદર કુંડમાં સ્નાન કરો એટલે આપણી ગિરનારની પરિક્રમા પરિપૂર્ણ રીતે પૂરી થઈ જાય છે. તો મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટ જરૂરથી કરજો કે જેથી કરીને મને ખ્યાલ આવે અને હું આવા નવા વિડીયો તમારી પાસે લેતી આવું. તો મિત્રો પરિક્રમા કરવા જરૂરથી આવજો. હર હર મહાદેવ, હર જય ગિરનારી મિત્રો. અને ફરીથી જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ અને લાઇક અવશ્ય કરી દેજો. હર હર મહાદેવ.